મગની દાળ ખાવામાં કેટલી હેલ્ધી છે તે આપણે બધા જ જાણીએ છીએ, પણ આ મગની દાળનું શાક અને રોટલી જો બાળકોને આપીએ તો જનરલી નથી ખાતા હોતા, અથવા તો તમે આ મોગર દાળમાંથી દાળ બનાવો અને બાળકોને આપો તો પણ તે જલ્દીથી નથી ખાતા હોતા. તો આજે આપણે આ દાળનો ઉપયોગ કરી અને એવી સરસ મજાની એક રેસીપી બનાવીશું જે નાનાથી મોટા બધાને ભાવશે અને બાળકો સામેથી માગીને ખાશે, એટલી સરસ ટેસ્ટી લાગે છે. પણ વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, અને જો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં અડધાથી પોણા કપ જેટલી મગની મોગર દાળ એટલે કે ફોતરા વગરની જે દાળ આવે તે લીધેલી છે. આને આપણે 3 થી 4 વખત પાણીથી ધોઈ અને 4 કલાક માટે પલાળવાની છે. તો અહીં મેં બપોરે જ દાળને પાણીમાં પલાળી દીધી હતી અને દાળ એકદમ સરસ પલળી ગઈ છે. તો દાળનું બધું જ પાણી આપણે કાઢી અને દાળને એક મિક્સર જારની અંદર લઈ લઈશું. આ રેસીપી એવી છે કે તમે સવારે ટિફિનમાં પણ આપી શકો છો અને રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો. મગની દાળ પચવામાં પ્રમાણમાં ખૂબ જ હળવી હોય છે, એટલે ડિનરમાં પણ આ રેસીપી લઈ શકાશે. અને જો તમારે સવારે ટિફિનમાં આપવી હોય તો રાત્રે જ તમારે દાળને પલાળી દેવાની. તેની સાથે આપણે 1 મોટી ચમચી જેટલી લસણની કળી લઈ લઈશું. અહીં તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. સાથે 1 ઇંચ આદુનો ટુકડો અને 3 લીલા મરચાં નાખીને આને પીસી લઈએ. તો આને પીસવામાં મેં 3 થી 4 ચમચી જેટલું પાણી પણ એડ કર્યું હતું, અને દાળ આપણી એકદમ સરસ પલળી ગઈ હશે એટલે સરસ એની પેસ્ટ થઈ જશે. તો આ પેસ્ટને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ. અને હવે આની અંદર આપણે થોડાક શાકભાજી એડ કરીશું, જેમાં અહીં મેં અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લઈ લીધી છે, સાથે અડધી વાટકી ઝીણી સુધારેલી કોથમીર અને લગભગ પા વાટકી જેટલી ઝીણી સુધારેલી પાલક હું એડ કરું છું. અહીં મારી પાસે પાલક વધારે નહોતી એટલે મેં થોડીક નાખી છે. જો તમારી પાસે હોય તો તમે અડધીથી પોણી વાટકી જેટલી ઝીણી સુધારેલી પાલક પણ એડ કરી શકો છો. અને આમાં શાકભાજીમાં તમે તમારી ચોઈસ પ્રમાણે ખમણેલું ગાજર, કોબી, કેપ્સિકમ ઘણું બધું એડ કરી શકો છો, પણ હું અત્યારે એકદમ સિમ્પલ બનાવું છું. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર અને 2 મોટી ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું. સાથે અડધી ચમચી જેટલા અજમાને ક્રશ કરીને નાખી દઈશું, જેથી દાળના કારણે ઘણાને ગેસ કે વાયુ થતો હોય તો તે ન થાય. હવે આની અંદર આપણે પીસવામાં તીખા લીલા મરચાં તો નાખ્યા જ હતા, છતાં પણ હું 5 ચમચી જેટલો કાળા મરીનો ભૂકો એડ કરું છું. આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે એટલે તે જરૂરથી એડ કરવાનું. અને સાથે જ 5 ચમચી જેટલો આમચૂર પાવડર નાખી દઈએ. તમારી પાસે જો આમચૂર પાવડર ન હોય તો એની બદલે તમે થોડોક લીંબુનો રસ પણ એડ કરી શકો છો. એનાથી ખટાશ નહીં આવે પણ સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ. આમાં આપણે દાળને પીસવામાં વધારે પાણી એડ નથી કરવાનું, કેમ કે શાકભાજીનું પણ પાણી છૂટું પડશે અને આપણું ખીરું બહુ પાતળું ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. હવે અહીં મેં બપોરની વધેલી 4 રોટલી લઈ લીધી છે. તમારે સવારે બનાવવું હોય તો તમે રાતની વધેલી રોટલીમાંથી પણ બનાવી શકો છો. હવે પહેલી રોટલી ઉપર આપણે જે આ ખીરું તૈયાર કર્યું છે મગની દાળનું તે પાથરી દઈએ. એકદમ છેડે સુધી આપણે પાથરવાનું છે વ્યવસ્થિત, એટલા માટે આપણું ખીરું બહુ પાતળું ન હોવું જોઈએ. જો ખીરું પાતળું હશે ને તો ઉપર રોટલી રાખીશું ને બીજી ત્યારે તે નીચે નીકળી જશે, સ્પ્રેડ થઈ જશે. એટલે ખીરું થોડુંક ઘાટું આપણે રાખવાનું છે. તો આવી રીતના બરાબર દાળનું લેયર કર્યા પછી ઉપર બીજી રોટલી રાખી દઈશું. એને સહેજ દબાવી અને આની ઉપર પણ આપણે ફરીવાર આ દાળનું જે મિશ્રણ હતું એનું લેયર કરી લઈએ. લેયર બહુ જાડું પણ નહીં ને એકદમ પાતળું પણ નહીં, એ રીતનું કરવાનું છે, કેમ કે એનો જ સ્વાદ ખૂબ જ સરસ આવે છે. ત્રીજી રોટલી ઉપર પણ આપણે આવી રીતના આ ફેલાવી દઈશું અને એની ઉપર ચોથી રોટલી મૂકી અને બાકીની બધું જ મિશ્રણ હતું તેની ઉપર નાખીને બરાબર ફેલાવી દઈશું. અને હવે ઉપરથી થોડાક સફેદ તલ નાખી દઈએ. આનો નટી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, દેખાવમાં પણ સરસ લાગે છે. અને તલ છે તે કેલ્શિયમ અને પોટેશિયમથી ભરપૂર હોય છે, એટલે આપણે અંદર પણ તલ નાખ્યા હતા અને ઉપર પણ તલ નાખી દઈશું. હવે તેલથી ગ્રીસ કરેલા કાણાવાળા છીબા ઉપર આપણે આને લઈ લઈએ અને હવે આને આપણે સ્ટીમ કરવાનું છે. તો અહીં મેં કડાઈમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું હતું. તેની અંદર આ ડીશ નાખી અને ઢાંકી અને ફૂલ ફ્લેમ પર આપણે આને 8 થી 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. તો જો 8 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે ખોલી લઈએ. આપણી દાળ કાચી હતી એકદમ સરસ પાકી ગઈ છે. તો હવે આપણે આ છીબાને નીચે લઈ લઈએ અને આને ઠંડુ થવા દઈશું. એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યારબાદ આને આપણે ચોપિંગ બોર્ડ ઉપર લઈ લઈએ. ચોપિંગ બોર્ડ ઉપર લીધા પછી આને આપણે ટુકડામાં કટ કરવાનું છે. તો આ રેસીપી
બપોરે જો રોટલી વધી હોય તો દાળ પલાળી દો તો રાત્રે 10 મિનિટની અંદર બની જાય છે અને ખાવામાં એટલી સરસ ટેસ્ટી લાગે છે ને. અને જો હું તમને બતાવી દઉં કે કેટલા સરસ રોટલી અને દાળના લેયર દેખાઈ રહ્યા છે બધા. અને આમાં આપણે સ્ટીમ કરીને લીધેલું છે એટલે કંઈ કાચું નથી. તો તમે આને એમનેમ પણ ખાઈ શકો છો, પણ આને એકદમ સરસ ક્રિસ્પી કરવા માટે હું આને તળું છું. તમારે તળવું ન હોય તો તમે એર ફ્રાયરમાં કરી શકો છો અથવા તો શેલો ફ્રાય પણ કરી શકો છો. તો આપણે તેલ ગરમ થાય એટલે આ નાખી અને મીડિયમ ફ્લેમ પર આને તળીશું, એટલે જે લેયરની વચ્ચેની રોટલી હતી એ પણ સરસ ક્રિસ્પી થઈ જાય. તો મીડિયમ ફ્લેમ પર આપણે આને બદામી કલર આવે ત્યાં સુધી તળી લઈશું. અને શરૂઆતમાં આને જારો નહીં લગાડવાનો, થોડુંક તળાઈ જાય પછી આપણે આને જારાથી ફેરવી લઈશું. અને કદાચ આના પડ છૂટા પડી જશે ને તો પણ વાંધો નહીં આવે, સરસ ક્રિસ્પી થઈ જશે. તો જો એકદમ સરસ આનો કલર આવી ગયો છે બદામી જેવો. તો આને આપણે કાઢી લઈએ અને બીજી બેચ પણ તળી લઈશું. અને તમે જોઈ શકો છો કે કેટલા સરસ લેયર દેખાઈ રહ્યા છે. તો આવી રીતના તમે ટિફિનમાં શાક અને રોટલી આપવાને બદલે આ વેરાયટી પણ આપી શકો છો. તો આને મેં અહીં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે. અને હું રોટલીમાં મીઠું નથી નાખતી, એટલે રોટલી મોરી ન લાગે એટલા માટે હું ઉપરથી થોડોક ચાટ મસાલો છાંટું છું. આ બિલકુલ ઓપ્શનલ છે, તમારે ન છાંટવો હોય તો સ્કીપ કરી શકો છો. પણ ચાટ મસાલો છાંટવાથી એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવે છે. તો એકદમ ટેસ્ટી અને ખાવાની મજા પડી જાય એવો મગની દાળ અને રોટલીનો નવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમારે પણ જો આજે બપોરે રોટલી બચી હોય તો રાત્રે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખૂબ ઝડપથી બની જાય છે અને ખાવાની એટલી જ સરસ મજા પડી જાય છે. આને તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. અને હા ફ્રેન્ડ્સ, તમે કયા શહેરમાંથી મારા વિડીયોઝ જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી મને ખબર પડે કે મારા વ્યુઅર્સ મને ક્યાં ક્યાંથી જુએ છે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.